ઇસરોએ નવા વર્ષના પ્રથમ દિવસે જ નવો ઇતિહાસ રચ્યો છે। ઇસરોએ વિશ્વના બીજા દેશોના પ્રથમ ખાસ સેટેલાઇટ એક્સપોસ્ટ્રા લોન્ચ કર્યું હતું। ઇસરોએ શ્રીહરિકોટા સ્થિત સતીશ ધવન સ્પેસ સેન્ટરથી PSLV C-58 રોકેટથી આ સેટેલાઇટ લોન્ચ કર્યું છે। PSLV C-58 રોકેટ એક્સપોર્ટ સાથે 60મી ઉડાન ભરી અને એક્સપોસેટ ગ્રહ ઉપર સાથે અન્ય 10 ઉપગ્રહોને પણ અંતરિક્ષમાં સ્થાપિત કર્યા છે। આ ઉપગ્રહોને પૃથ્વીની નીચલી ભ્રમણ કક્ષામાં સ્થાપિત કરાયા છે। આ ઉપગ્રહોનો હેતુ અવકાશમાં એક્સ-રે સૂત્રોના ધ્રુવીકરણની તપાસ કરવાનો છે। ઇસરો સિવાય અમેરિકાએ સ્પેસ એજન્સી નાસાએ ડિસેમ્બર 2021માં સુપરનોવા વિસ્ફોટના અવશેષો, બ્લેક હોલમાંથી નીકળતા કણો અને અન્ય ખગોળીય ઘટનાઓનો આવો જ સમાન અભ્યાસ કર્યો હતો। ઇસરોના ચેરમેન એસ સોમનાથે જણાવ્યું છે કે વર્ષ 2024ના 12 મહિનામાં અમે ઓછામાં ઓછા 12 અવકાશી મિશનોને ટાર્ગેટ નક્કી કર્યો છે। હાર્ડવેર બનાવતી ક્ષમતા અને ટેસ્ટિંગમાં સફળતાના ધ્યાનમાં રાખી છે અને લક્ષ્યાંક વધારવામાં પણ આવી શકે છે। જો સ્થિતિ અનુરૂપ નહીં હોય તો તેનાથી નક્કી કરાયેલું લક્ષ્યાંક પણ પ્રભાવિત થઈ શકે છે। નવા વર્ષના પ્રથમ દિવસે જ કોમર્શિયલ ગેસ સિલિન્ડર ધારકોને નાની પણ સારી ભેટ મળી છે। સરકારી ઓઇલ ગેસ કંપનીઓએ LPG સિલિન્ડરના ભાવમાં ઘટાડો કર્યો છે। જુદા જુદા શહેરોમાં 19 કિલોવાળા કોમર્શિયલ LPG સિલિન્ડરના ભાવમાં હવેથી 1 થી 1.5 રૂપિયાનો ઘટાડો કરવામાં આવ્યો છે। જોકે 14 કિલોવાળા ઘરેલું LPG સિલિન્ડરના ભાવમાં કોઈ ફેરફાર કરાયો નથી। છેલ્લા 10 દિવસના ગાળામાં આ બીજી વખત છે જ્યારે LPG સિલિન્ડરના ભાવમાં ઘટાડો થયો છે અને આ અગાઉ 22 ડિસેમ્બરે કોમર્શિયલ ગેસ સિલિન્ડરના ભાવ 39 રૂપિયા 50 પૈસાનો ઘટાડો કરાયો હતો। કાશ્મીરમાં નવા વર્ષની શરૂઆતની સાથે જ ઠંડીનું જોર વધી ગયું છે અને પ્રદેશમાં ઘણી જગ્યાએ લઘુત્તમ તાપમાન -2 થી 3 ડિગ્રી સેલ્સિયસ જેટલું નોંધાયું છે। કાશ્મીરના મોટાભાગના ક્ષેત્રોમાં હિમવર્ષા થઈ છે અને હવામાન શુષ્ક રહ્યું છે। ડિસેમ્બરના અંત સુધી સામાન્ય હિમવર્ષા ઓછી નોંધાઈ છે। સ્વચ્છ આકાશના પગલે શ્રીનગર સહિત મોટાભાગના વિસ્તારોમાં લઘુત્તમ તાપમાનમાં ઘટાડો થયો છે। શ્રીનગરમાં લઘુત્તમ તાપમાન -5.2 ડિગ્રી સેલ્સિયસ નોંધાયું હતું, જ્યારે ગઈકાલે રાત્રે તે -3.4 ડિગ્રી સેલ્સિયસ રેકોર્ડ થયું હતું। પ્રખ્યાત દાલ સરોવર સહિતના જળાશયો ઠંડીના પગલે થીજી ગયા છે। ખીણના ઘરો અનેક સ્થળે સામનો કરવો પડી રહ્યો છે। દક્ષિણ કાશ્મીરના અનંતનાગ જિલ્લાના પહેલગામમાં લઘુત્તમ તાપમાન -5.7 ડિગ્રી સેલ્સિયસ નોંધાયું હતું। ઠંડીની સાથે ધુમ્મસ અને પ્રદૂષણની પણ દિલ્હી NCR પર અસર પડી રહી છે। ઉત્તર ભારતના 7 રાજ્યોમાં 2023ના છેલ્લા દિવસે પીગળતી ઠંડી હતી અને નવા વર્ષની શરૂઆત પણ કડકડતી ઠંડીની સાથે થઈ છે। ઘણા વિસ્તારોમાં ગાઢ ધુમ્મસના પગલે રેલવે, હવાઈ અને માર્ગ પરિવહનને અસર થઈ છે। હવામાન વિભાગનું કહેવું છે કે આગામી 2 દિવસમાં લોકોને કડકડતી ઠંડી અને ગાઢ ધુમ્મસનો સામનો કરવો પડી શકે છે, જેના પગલે દિલ્હીમાં ફ્લાઇટોની સાથે ટ્રેન 10 કલાક મોડી ચાલી રહી છે, જેના પગલે દિલ્હીમાં આવતી 21 ટ્રેનો મોડી ચાલી રહી છે। આ સતત 6થો દિવસ છે જ્યારે દિલ્હી આવતી ટ્રેનો મોડી ચાલી રહી છે। અયોધ્યામાં રામ મંદિરના પ્રાણ પ્રતિષ્ઠા કાર્યક્રમની તૈયારીઓ પૂરજોશમાં ચાલી રહી છે। સમગ્ર દેશવાસીઓ 22મી જાન્યુઆરીના રોજ યોજાનાર આ કાર્યક્રમની રાહ જોઈ રહ્યા છે। વર્ષ 2024ના પ્રથમ દિવસે ભગવાન રામલલ્લાના દર્શન કરવા માટે ભક્તોની ભીડ જોવા મળી હતી। શ્રદ્ધાળુઓએ જણાવ્યું હતું કે હવે માત્ર 21 દિવસ જ બાકી છે જ્યારે ભગવાન રામલલ્લાના ભવ્ય મંદિરમાં જશે અને રામલલ્લાનું અલૌકિક મંદિર તૈયાર કરવામાં આવી રહ્યું છે। 3.5 થી 4 હજાર કારીગરો મંદિરના નિર્માણ કાર્યમાં જોડાયેલા છે। ઝારખંડના જમશેદપુરમાં નવા વર્ષની સવારે એક દર્દનાક અકસ્માતની ઘટના બની હતી। બેકાબુ કાર ડિવાઈડર સાથે અથડાતા 6 લોકોના મોત થયા હતા। અકસ્માત સમયે કારમાં 8 લોકો સવાર હતા। 5નું ઘટના સ્થળે જ મોત, જ્યારે 1નું સારવાર દરમિયાન મોત થયું હતું। 2 લોકો ગંભીર રીતે ઘાયલ થયા છે। જમશેદપુર પરિસર ચોકડી પાસે સવારે 5 વાગ્યા આસપાસ આ અકસ્માત સર્જાયો હતો।
ચીન સમર્થક ગણાતા માલદીવના રાષ્ટ્રપતિ મોહમ્મદ મુઇઝુ પહેલા ભારત અને પછી ચીનની મુલાકાત લેવાની વર્ષો જૂની પરંપરા તોડવાની તૈયારીમાં છે. એક અહેવાલમાં દાવો કરાયો હતો કે ટૂંક સમયમાં જ ભારતને પડતું મૂકીને ચીનની મુલાકાતે જઈ શકે છે. જો કે આ બાબતે કોઈ સત્તાવાર જાહેરાત થઈ નથી, પરંતુ ખાસ વાત એ છે કે જો એવું થશે તો પ્રથમ વખત એવું બનશે જ્યારે માલદીવમાં લોકશાહી રીતે ચૂંટાયેલા નવા રાષ્ટ્રપતિ ભારતથી પહેલા ચીનની મુલાકાત લેશે. હવે મુઇઝુ પહેલા તુર્કી જઈને આવતા એવા સંકેત મળી રહ્યા હતા કે માલદીવના રાષ્ટ્રપતિ એવું બતાવવા માંગે છે કે તેમનો દેશ ન તો ભારત ન તો ચીન ઉપર નિર્ભર છે. દેશના વિવિધ વિભાગોમાં લોકપ્રિય ઉજવણીના સ્થળોએ ભારે ભીડ જોવા મળી હતી. આતશબાજીની સાથે જ નવા વર્ષને લોકોએ ગીતના તાલ ઉપર આવકાર્યું હતું અને નોંધનીય છે કે 2024 લીપ વર્ષ છે, જે દર 4 વર્ષે આવે છે. મોટી સંખ્યામાં દેશભરના મહાનગરોમાં લોકો સંગીતના તાલે ઝૂમી ઉઠ્યા હતા. ઉત્તર પૂર્વીય રાજ્ય મણિપુરમાં હિંસાની ઘટના અટકવાનું નામ નથી લઈ. 30મી ડિસેમ્બરના રોજ રાત્રે આતંકવાદીઓએ પ્રદેશના મહેરમાં પોલીસ કમાન્ડોની બેરેક ઉપર હુમલો કર્યો હતો. આ દરમિયાન હુમલાખોરોએ રોકેટ પ્રોપેલ્ડ ગ્રેનેડ છોડ્યા હતા. પરિણામે બેરેકને નુકસાન થયું હતું અને 4 કમાન્ડો ઘાયલ થયા હતા. આ સાથે જ ઇમ્ફાલ મહેરમ હાઈવે ઉપર મુસાફરી કરી રહેલા પોલીસ કમાન્ડોની ટુકડી ઉપર હુમલો કરવામાં આવ્યો હતો. પોલીસ કાફલાને નિશાન બનાવીને ભારે ગોળીબાર કરવામાં આવ્યો હતો, જેમાં એક કમાન્ડો ઘાયલ થયા હતા અને અધિકારીઓએ જણાવ્યું હતું કે શનિવારે બનેલી ઘટના બાદ સ્થિતિ કાબૂમાં હતી, પરંતુ અડધી રાતની આસપાસ આતંકવાદીઓએ બેરેકની અંદર સૂઈ રહેલા કમાન્ડો પર હુમલો કર્યો હતો. નક્સલવાદની સમસ્યાને અસરકારક રીતે નિયંત્રણ કરવા માટે સરકાર એક સાથે અનેક મોરચે કામ કરી રહી છે. આ માટે બીએસએફની 3 બટાલિયનમાં 3000થી વધુ જવાનો ઓડિશાથી છત્તીસગઢ જશે. આ ઉપરાંત આઈટીબીપી એકમો નક્સલવાદીઓના ગઢ અબુજામ માઓવાદીઓ વિરોધી કામગીરીને વધુ તીવ્ર બનાવવામાં આવશે અને નારાયણપુર જિલ્લામાં લગભગ 4000 ચોરસ કિલોમીટરનો જંગલ વિસ્તાર છે, તેને શસ્ત્ર નક્સલવાદીઓ કેડરનો ગઢ માનવામાં આવે છે. જમ્મુ કાશ્મીરને આતંકવાદથી મુક્ત કરવા માટે કેન્દ્ર સરકાર સતત એક્શનમાં છે. મુસ્લિમ લીગ જમ્મુ કાશ્મીર બાદ હવે સરકારે તહરીકે હુરિયત ઉપર પ્રતિબંધ લગાવ્યું છે. કેન્દ્રીય ગૃહપ્રધાન અમિત શાહે તહરીકે હુરિયત ઉપર પ્રતિબંધ લગાવતા કહ્યું છે કે આતંકવાદી ગતિવિધિઓના પગલે આ સંગઠન ઉપર યુપીએ હેઠળ પ્રતિબંધ લગાવાયો છે. કેન્દ્રીય ગૃહપ્રધાન અમિત શાહે સોશિયલ મીડિયા પ્લેટફોર્મ ઉપર આ માહિતી આપી હતી. પાટણમાં ઈવીએમ અને વીવીપેટનું નિદર્શન યોજવામાં આવ્યું હતું. મતદારોને મતદાન કરવાની સમજ આપવામાં આવી હતી. પાટણ જિલ્લાના દરેક ગામ અને શહેરમાં મતદાન જાગૃતિ રથ ફેરવવામાં આવ્યું હતું અને દરેક મતદારોને વોટિંગ પેટર્નથી સમજ આપવામાં આવશે. દેશનું નવું વર્ષ 2024 લોકસભાની ચૂંટણીનું વર્ષ છે. આવનારા મે મહિનામાં લોકસભાની મુદ્દત પૂરી થવા જઈ રહી છે, ત્યારે નવી ચૂંટણી જાહેર થાય તેને લઈને ચૂંટણી પંચ દ્વારા વિવિધ કામગીરીનો પ્રારંભ કરવામાં આવ્યો છે. વાઇબ્રન્ટ ગુજરાત માટે અમદાવાદ કોર્પોરેશન દ્વારા તડામાર તૈયારીઓ ચાલી રહી છે. શહેરમાં વાઇબ્રન્ટ અંતર્ગત દેશ વિદેશના મહાનુભાવો મહેમાન બનાવવામાં આવ્યા છે, ત્યારે અમદાવાદની સુંદર છબી દર્શાવતા વિવિધ પ્રકારની તૈયારીઓ મહાનગરપાલિકા કરી રહી છે. ખાસ કરીને તંત્ર દ્વારા 35 કરોડના ખર્ચે શહેરની ફૂટપાથ રિપેરિંગ, વૃક્ષારોપણ, રંગરોગાન સહિત કામ કરવામાં આવી રહ્યા છે. અમદાવાદમાં 31ને લઈને શહેર પોલીસ કમિશનરે સિંધુ ભવન રોડ સહિત સીજી રોડ ઉપર પેટ્રોલિંગ હાથ ધર્યું હતું. મોટી સંખ્યામાં લોકો સિંધુ ભવન રોડ તથા સીજી રોડ પર નવા વર્ષની ઉજવણી કરતા હોય છે, ત્યારે નવા વર્ષની ઉજવણીમાં શહેરમાં કાયદો અને વ્યવસ્થાની પરિસ્થિતિ જળવાઈ રહે તે માટે નિરીક્ષણ કરવામાં આવ્યું હતું. વીરપુર પોલીસે 31 ડિસેમ્બરને લઈને હાઈવે ઉપર સઘન ચેકિંગ હાથ ધર્યું હતું. પોલીસે ખોડલધામ, કાગવડ ચોકડી સહિત પીઠડિયા ટોલ પ્લાઝા ઉપર ચેકિંગ હાથ ધર્યું હતું. વીરપુર આવતા લોકોનું બ્રેથ એનાલાઇઝર દ્વારા ચેકિંગ કરવામાં આવતું હતું. પોલીસની અલગ અલગ ટીમો બનાવી વીરપુર ટાઉન સહિત 18 જેટલા ગામોમાં કડક ચેકિંગ હાથ ધરવામાં આવ્યું હતું. તો બીજી બાજુ અમદાવાદ શહેરમાં પણ 31મી ડિસેમ્બરને લઈને ચેકિંગ હાથ ધરવામાં આવ્યું હતું. સિંધુ ભવન રોડ, ટાઈમ્સ સ્ક્વેર પાસે
એસઓજીની ટીમે નશો કરેલા યુવાનોને પકડવા એન્ટી ડ્રગ્સ કિટથી ચેકિંગ હાથ ધર્યું હતું. તેમજ અન્ય ટીમ રિવરફ્રન્ટ, એસજી હાઈવે સહિતના વિસ્તારમાં જ્યાં ભીડ વધારે હતી ત્યાં બ્રેથ એનાલાઇઝર સહિત ડોગ સ્કોડની મદદથી વાહન ચેકિંગ કર્યું હતું. દાહોદમાં વ્રજ શક્તિ સંગમ કાર્યક્રમ અંતર્ગત રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ દ્વારા પથ સંચાલન કરવામાં આવ્યું હતું. આ મહાસંચાલનમાં જિલ્લાના 4000થી વધુ સ્વયંસેવકો ભાગ લીધો હતો. મહાપથ સંચાલન દાહોદના ઇન્દોર હાઈવેથી શરૂ કરી પાડવા વિસ્તાર, નગરપાલિકા ચોક, યાદગાર ચોક, ગોવિંદનગર, એપીએમસી રોડ થઈને નિજ સંઘ સ્થાન પહોંચ્યું હતું. જેમાં સંઘ અને ભાજપના સંગઠનો એક પ્રકારનો નવો ઉત્સાહ જોવા મળ્યો. અમદાવાદના રિવરફ્રન્ટ ખાતે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા 30 ડિસેમ્બર 2023થી 15મી જાન્યુઆરી 2024 સુધી ફ્લાવર શોનું આયોજન કરવામાં આવ્યું હતું. ફ્લાવર શોની ટિકિટો ઓનલાઈન અને એમ બંને રીતે રાખવામાં આવી હતી. ત્યાં લોકોની ભારે પ્રતિસાદ મળતા કોર્પોરેશન દ્વારા ફ્લાવર શોના સમયમાં 1 કલાકનો સમય વધારવામાં આવ્યો છે. વડોદરામાં ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીએ પીએમ સ્વનિધિ આવાસ યોજનાના લાભાર્થીઓના સ્નેહ મિલન સમારોહમાં ઉપસ્થિત રહ્યા હતા. આ પ્રસંગે મેયર, મ્યુનિસિપલ કમિશનર, પોલીસ કમિશનર, ધારાસભ્ય, કાઉન્સિલર સહિત મોટી સંખ્યામાં લાભાર્થીઓ ઉપસ્થિત રહ્યા હતા. હર્ષ સંઘવીએ જણાવ્યું હતું કે વડોદરા શહેર પોલીસ નગરીઓનું દિલ જીતવામાં આખા રાજ્યમાં અવ્વલ નંબર ઉપર છે. ફ્રાન્સમાં 300 જેટલા ગુજરાતીઓ ફસાયા હતા, જેમાંથી પરત આવેલા 65 જેટલા ગુજરાતીઓની તપાસ સીઆઈડી ક્રાઇમ કરી રહી છે. પરંતુ સીઆઈડી ક્રાઇમ સમક્ષ પરત ફરેલા લોકો નિવેદન નોંધાવી રહ્યા નથી. કાયદાકીય ધારાધોરણો મુજબ નિવેદન નોંધાવવામાં પણ તેઓ આનાકાની કરી રહ્યા છે, જેના પગલે સીઆઈડીને તપાસમાં પૂરતો સપોર્ટ ન મળ્યાની ફરિયાદ છે. પાલિતાણાના ભૈરવનાથ ચોકમાં ખેડૂતોએ ડુંગળીની નિકાસ બંધ કરીને વિરોધ કર્યો હતો. ડુંગળીની નિકાસ બંધ અને પોષણ સંભાવ નહીં મળતા ખેડૂતોએ હલ્લાબોલ કર્યો હતો. પાલિતાણાનો મુખ્ય માર્ગ બંધ કરીને ખેડૂતોએ વિરોધ પ્રદર્શન કર્યું હતું. મોટી સંખ્યામાં એકઠા થયેલા ખેડૂતોએ પોલીસ અટકાયત કરી હતી. નવા કાયદાના વિરોધમાં સુરત કોર્પોરેશન સંચાલિત બસના ડ્રાઈવરોની હડતાલને લઈને ડેપોમાં બસનો ખડકલો જોવા મળ્યો હતો. તમામ બીઆરટીએસ અને સિટી બસને ડેપોમાં પાર્ક કરવામાં આવી હતી. અંદાજે 1000થી વધુ બસના પૈડા થંભી ગયા હતા અને 3 દિવસની હડતાલના કારણે મહાનગરપાલિકા તંત્રને પણ વ્યાપક નુકસાન થયું હતું. નવસારી જિલ્લાના ટ્રક ચાલકો સરકારના નવા કાયદોનો વિરોધ નોંધાવ્યો હતો. જે અંતર્ગત 2000થી વધુ ટ્રક ચાલકોએ ચીખલી વાંસદા હાઈવે ચક્કાજામ કરીને બંધ કર્યો હતો. ટ્રક ચાલકોએ ચીમકી આપી હતી કે કાયદો રદ કરવામાં નહીં આવે તો આંદોલનનો માર્ગ અપનાવવામાં આવશે. સુરતના હજીરા વિસ્તારના નેશનલ હાઈવે ઉપર ટ્રકો અને ટ્રેલર વચ્ચે ડ્રાઈવરો હડતાલ પર ઉતર્યા હતા. 5 કિલોમીટર સુધીનો હાઈવે ટ્રાફિક જામ અને ચક્કાજામ કરી દેવામાં આવ્યો હતો. ઘટનાની જાણ ઈચ્છા પોલીસ સ્ટેશન અને હજીરા પોલીસ સ્ટાફને થતા તેઓ ઘટનાસ્થળે પહોંચ્યા હતા. વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ પણ નવા વર્ષની શુભકામના પાઠવી છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ સોશિયલ મીડિયા સાઇટથી નવા વર્ષની શુભકામના પાઠવી હતી. પીએમ મોદીએ લખ્યું હતું કે 2024નું વર્ષ લોકો માટે સુખ, શાંતિ અને સારું આરોગ્યપ્રદ સાબિત થાય. ડાંગના સાપુતારામાં પણ નવા વર્ષને લઈને અનેરો ઉત્સાહ જોવા મળ્યો હતો. સાપુતારાની હોટલોમાં ડીજે અને વિવિધ સાંસ્કૃતિક કાર્યક્રમોની રમઝટ સાથે પ્રવાસીઓ મન મૂકીને થિરકતા જોવા મળ્યા હતા. નવા વર્ષને આવકારવા માટે પહોંચેલા પ્રવાસીઓ સ્થાનિક ડાંગી નૃત્યથી પણ પ્રતિભાગ થયા હતા. અમદાવાદમાં પણ આજે સૂર્ય નમસ્કારનો સામૂહિક કાર્યક્રમ આયોજિત કરવામાં આવ્યો હતો. અમદાવાદ મહાનગરપાલિકાએ શહેરના વિવિધ જગ્યાઓ પર સામૂહિક સૂર્ય નમસ્કારનું આયોજન કર્યું હતું. જેમાં ગાંધી આશ્રમ ખાતે સૂર્ય નમસ્કારનું આયોજન કરવામાં આવ્યું હતું.
અમદાવાદ જિલ્લાના વિરમગામ સહિતના ગ્રામ્ય વિસ્તારોમાં ગાઢ ધુમ્મસ સાથે ઠંડીનો અનુભવ થયો હતો. વિરમગામ શહેરમાં પવનના સુસવાટા સાથે ઠંડીના ચમકારાનો અનુભવ થયો હતો. ગાઢ ધુમ્મસના પગલે જીરું, ઈસબગુલ, વરિયાળી અને કપાસ સહિતના પાકને નુકસાન થવાની ભીતિ છે. સુરતમાં બીઆરટીએસ અને સિટી બસ ચાલકો 3 દિવસની હડતાલ ઉપર ઉતર્યા છે. સરકાર દ્વારા જે કાયદો બનાવવામાં આવ્યો છે તેનો વિરોધ બસ ડ્રાઈવરો હડતાલ ઉપર ઉતર્યા છે અને ઉલ્લેખનીય છે કે સરકારે કાયદો બનાવ્યો કે અકસ્માતમાં મોત થશે તો 10 વર્ષની સજા અને 7 લાખનો દંડ છે, જેને સમગ્ર ગુજરાતમાં વિરોધ કરવામાં આવી રહ્યો છે. મહીસાગરના બાલાસિનોર અમદાવાદ હાઈવે ઉપર ટ્રક ડ્રાઈવરોએ ચક્કાજામ કર્યો હતો. ટ્રક ડ્રાઈવરો દ્વારા ગાડી રસ્તા ઉપર મૂકી સરકારના કાયદા સામે વિરોધ નોંધવામાં આવ્યો હતો અને ટ્રક ડ્રાઈવરો દ્વારા હાઈવે બ્લોક કરવામાં આવ્યો હતો. ટ્રક ડ્રાઈવરો દ્વારા માંગ કરવામાં આવી છે કે સરકાર દ્વારા જે કાયદો લાવવામાં આવ્યો છે તે પાછો ખેંચાય અને ડ્રાઈવરોની માંગ નહીં સંતોષાય ત્યાં સુધી હડતાલની ચીમકી ઉચ્ચારી છે. સાયલા ખાતે ડ્રાઈવરો મોટી સંખ્યામાં એકઠા થઈને ચક્કાજામ કરે તે અગાઉ એસોસિએશનના પ્રમુખ દ્વારા સાચી સમજણ આપવામાં આવી હતી. જાહેર જીવનને નુકસાન ન થાય તેમજ કાયદો હાથમાં ન લેવા પ્રમુખે ટ્રક ચાલકોને સમજાવ્યા હતા. રાજકોટ અમદાવાદ હાઈવે જામ કરે તે અગાઉ જ કાયદો વિશે માહિતગાર કરવામાં આવ્યા હતા. મહેસાણામાં ડ્રાઈવર એસોસિએશન દ્વારા ખેરાલુ વૃંદાવન ચોકડી ઉપર રસ્તા રોકો આંદોલન કરવામાં આવ્યું હતું. ખાનગી ટ્રકોના ડ્રાઈવર આક્રમક મૂડમાં જોવા મળ્યા હતા. ડ્રાઈવરોએ ટાયરો સળગાવી રસ્તો બ્લોક કર્યો હતો અને અકસ્માત કેસમાં ડ્રાઈવર ટ્રક મૂકીને ફરાર થઈ જતા 10 વર્ષની સજા અને ₹7 લાખનો દંડની જોગવાઈ કરવામાં આવી હતી. આ નિયમો ટ્રક ચાલકો વિરોધ કરી રહ્યા હતા. તો આ તરફ વાપીમાં 1000થી વધુ ટ્રક ચાલકો વાપી નાસિક હાઈવે બંધ કરીને ચક્કાજામ કર્યો હતો. ટ્રક ચાલકો અને ટ્રક સંચાલકો તાનાશાહી નહીં ચલેગીના નારા સાથે રોડ ઉપર ઉતર્યા હતા. વાપી નાસિક રોડ ઉપર ચક્કાજામ થઈ જતા પોલીસ ઘટના સ્થળે પહોંચી તપાસ શરૂ કરી હતી. ટ્રક ચાલકો વિરુદ્ધનો કાયદો રદ નહીં કરવામાં આવે ત્યાં સુધી આંદોલન યથાવત રાખવાની ટ્રક ડ્રાઈવરોએ ચીમકી ઉચ્ચારી હતી. સુરત ખાતે બીઆરટીએસ બસના ડ્રાઈવરોની હડતાલને લઈને ડેપોમાં બસોનો ખડકલો જોવા મળ્યો હતો. તમામ બીઆરટીએસ અને સિટી બસ ડેપોમાં પાર્ક કરવામાં આવી હતી. 1000થી વધુ બસો ઓફ રોડ થઈ હતી અને 3 દિવસ સુધી હડતાલ હોવાથી બસો ડેપોમાં પાર્ક કરવામાં આવી હતી. નવસારીના બિલીમોરા શહેરમાં બ્રિટિશકાલીન સેનાના સિક્કા મળવાના પ્રકરણમાં મોટો ઘટસ્ફોટ થયાની શક્યતા છે. નવસારી એલસીબીએ 3 આરોપીઓને પકડીને 7 દિવસના રિમાન્ડ મેળવ્યા હતા. મધ્યપ્રદેશના અલીરાજપુર જિલ્લાના સોનવા ગામના મજૂરોને ત્યાં નવસારી એલસીબીએ તપાસ કરી હતી અને પોલીસ તપાસમાં ચોરેલા 240 સોનાના સિક્કામાંથી 199 સિક્કા રિકવર કર્યા હતા. બિલીમોરાએ વર્ષો જૂના મકાનને તોડતા મોબમાંથી બ્રિટિશકાલીન સોનાના સિક્કા મળી આવ્યા હતા. મોરબીના વાંકાનેર ડુપ્લિકેટ ટોલ નાકા બાબતે પોલીસે ધરપકડ કરાયેલા 2 આરોપીઓને કોર્ટે 4 દિવસના રિમાન્ડ મંજૂર કર્યા હતા. ડુપ્લિકેટ ટોલ નાકા કેસમાં રવિરાજસિંહ ચાલા અને હરવિજય ચાલાને ડિટેઇન કરવામાં આવ્યા હતા. આ કેસમાં મુખ્ય આરોપી અમરસિંહ પટેલ અને ધર્મેન્દ્રસિંહ ચાલા હજુ પણ પોલીસ પકડથી દૂર છે. સુરતના વેસુ વિસ્તારમાં 31 ડિસેમ્બરની ઉજવણી દરમિયાન માથાકૂટ થઈ હતી. વેસુ વિસ્તારમાં આવેલા નશો કરી છટકા બનેલા કેટલાક શખ્સોએ યુવતીની છેડતી કરી હતી, જેને લઈને લોકોએ છેડતી કરનારને મેથી પાક ચખાડ્યો હતો. સમગ્ર ઘટના અંગે વેસુ પોલીસને જાણ કરાતા પોલીસ ઘટના સ્થળે પહોંચી અને કાયદાકીય કાર્યવાહી હાથ ધરી હતી. પાટણમાં સરકારની સલામત સવારી એસટી અમારી હાલ જોખમકારક દ્રશ્યો સર્જાયા છે. નવા વર્ષના પગલે બધી જ બસોમાં ઓવર ક્રાઉડિંગ દેખાયું હતું, જેના પગલે મુસાફરો મુશ્કેલીમાં મુકાયા હતા. સુઈગામથી ગાંધીનગર થઈને નાના ગામડાઓના પસાર થતી મોટાભાગની બસોમાં ભીડ જોવા મળી હતી, જેના પગલે લોકો એસટી બસોમાં જોખમકારક સવારી કરી રહ્યા હતા. ઉલ્લેખનીય છે કે એસટી સત્તાવાળાઓને આવા રૂટને ધ્યાન ઉપર લઈ યોગ્ય વ્યવસ્થા કરવી જોઈએ.